મારા સહયોગી યોમિક પ્રજાપતિ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આપણે 2-3 દિવસ CASના સેટલમેન્ટમાં સમય પસાર કરી દીધો. ગઈકાલે ઓલમોસ્ટ જે સેન્સેક્સ અને નિફ્ટી વચ્ચે કે નિફ્ટી ફ્યુચર્સ અને નિફ્ટી વચ્ચેનો જે ડિફરન્સ હતો તે ઓલમોસ્ટ લગોલગ આવી ગયો છે હવે. એટલે હવે કંઈ બહુ વધારે આપણે મને લાગે છે કે આજના ઓપનિંગ પછી અથવા તો આજના CAS ક્લોઝિંગ પછી આપણે બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ અચાનક આમ થાય તેમ થાય. એ બધું ધીરે ધીરે નોર્મલાઇઝ થઈ ચૂક્યું છે અને ડિફરન્સીસ બંને ઇન્ડાઇસીસ વચ્ચેના નોર્મલાઇઝ લગભગ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં આજે છે સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી. નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીમાં આપણે જે પ્રકારે મુવમેન્ટ્સ જોઈ છે, આજનો હેન્ડઓવર એસ્પેશિયલી બેન્ક્સ માટે નબળો છે, પણ નિફ્ટીનો PCR હજુ પણ થોડો ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. સો એ જે આપણે OI ડેટામાં જોઈશું ઓબ્વિયસલી કે ક્યાં પુટ વધારે આવી રહ્યા છે, બટ થોડું સમજાવો કે આ જે ડિસ્ટોર્ટેડ ચાર્ટ્સ હતા શું એ નોર્મલાઇઝ હવે કેન્ડલ વાઇઝ થઈ રહ્યા છે? બિલકુલ યસ. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે માર્કેટનું સેટલમેન્ટ જોવા મળે છે, સ્વાભાવિક છે કે CASના સિસ્ટમ આવ્યા બાદ 2 દિવસથી આપણે ઓપનિંગ તો કહેવાય એવું કંઈ મોટું થતું નથી, પરંતુ ક્લોઝિંગ જેને પસંદ હોય એ લોકો માટે તો બહુ સારું હોય છે. કારણ કે છેલ્લા 2 દિવસથી તમે જો ક્લોઝિંગ સારું એવું આપવામાં આપણે સફળ રહ્યા છીએ. પરંતુ હવે ગઈકાલના ક્લોઝિંગ બાદ આજે ગેપ નિફ્ટીના જે સંકેતો છે તો એ બાદ આજે સેન્સેક્સના એક્સપાયરીમાં કઈ રીતે આપણે નજર રાખવી, તો સૌથી પહેલાં નિફ્ટીનો ચાર્ટ સમજીએ. નિફ્ટીના ડેલી ચાર્ટ ઉપર જો તમે નજર કરો તો છેલ્લા 2 દિવસથી કોમન વસ્તુ શું છે કે તમે નીચે જાઓ છો, તમે જુઓ 2 દિવસથી તમે નીચે જાઓ છો, તમે કહેવાય એક લો બનાવો છો અને તમે જુઓ ને તો એક લોઅર હાઈ પણ બનાવો છો. એટલે કે કેન્ડલ તો તમે જો એકની અંદર એક બીજી બની રહી છે, પરંતુ સારી વસ્તુ એ છે કે તમે ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી જાય છે બીકોઝ ઓફ CS સિસ્ટમ. જે સેટલમેન્ટ જે થવું જોઈએ એ તમે જો ઓલમોસ્ટ ઉપર થાય છે. પહેલા દિવસે આપણને ખ્યાલ છે કે જે CS સિસ્ટમ લાગુ પડી ત્યારે પણ આપણને ખ્યાલ છે કે જે રીતે આપણે જે ક્લોઝિંગ આવ્યું અને ક્લોઝિંગ તમે જો તો આપણને ઓલમોસ્ટ કહેવાય 120-130 પોઈન્ટ ઉપર આવ્યું. ગઈકાલે 70-80 પોઈન્ટ ઉપર ક્લોઝિંગ આવી છે. એટલે હવે સિમ્પલ એ જ વસ્તુ છે કે ક્લોઝિંગ તમારું કેટલું આવ્યું? 24,624. આપણે એવું અઝ્યુમ કરીએ ચલો કે 70-80 પોઈન્ટ આપણે ગિફ્ટ નિફ્ટી મજબૂત છે, તો આપણે 24,624 થી 24,700 આ રેન્જ પકડીને ચાલીએ કે આજે આપણું ઓપનિંગ આની વચ્ચે થાય છે, રાઈટ. હવે ગઈકાલનો હાઈ કેટલો હતો તમે જો તો 24,677. ક્લિયર? એટલે તમે જો આ 24,624 થી 24,700 વચ્ચે અગર તમે ઓપનિંગ થાવ છો ને તો માર્કેટે નવી તેજી માટે, નવા કોન્ફિડન્સ માટે મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે આ રેન્જ છે ને એની ઉપર જવું પડશે, અધરવાઇઝ થોડુંક સેલોન રહેશે, ઉપલા સરથી થોડું પ્રોફિટ બુકિંગ આવશે, એટલે કે રેઝિસ્ટન્સ રહેશે. અને ગઈકાલે તમે 24,677 ગયા, 24,700 ક્રોસ થવામાં સફળ નતા થયા, તમે ત્યાંથી નીચે આવ્યા. અને નીચે આપણે કયા લેવલની વાત કરી હતી? 2 લેવલ વાત કરી હતી. પહેલા 24,600 ને બાદ 24,500 વાત. આ 2 લેવલ આપણે શું કીધું? બાય ઓન ડીપ પડ્યા છે. અને ગઈકાલનો લો કેટલો છે? 24,497. એટલે કે ઓલમોસ્ટ તમે જો 24,500 તમને બાય ઓન ડીપ આવ્યું. એટલે આજે પણ હું આ જ રેન્જ લઈને ચાલવા માંગીશ. 24,600 એ તમારે આજે ઓપનિંગ બાદ ઇમ્પોર્ટન્ટ છે. અગર જો એ બ્રેક થાય છે તો તમારા માટે બાય ઓન ડીપ વાળો લેવલ 24,500 તો છે જ. એટલે આ જ્યાં સુધી ના તૂટે 24,500 ત્યાં સુધી આપણે માર્કેટમાં વન વે મંદિરનો વિચાર ના કરવો જોઈએ. અને ઉપરની તરફ વન વે તેજીનો વિચાર ત્યારે કરવો જોઈએ કે જ્યારે આપણે ઉપર 24,700 થી 24,720 આ રેઝિસ્ટન્સ વાળો એરિયા ક્રોસ કરીએ તો પછી ઉપરની તરફ આપણે 24,800 ને અચીવ કરતા આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ છે જેને આપણે એઝ અ રેઝિસ્ટન્સ અને સપોર્ટ તરીકે નિફ્ટીમાં ફોલો કરીશું. 15 મિનિટ જો તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે પહેલાં ઉપલા સાથે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું અને પ્રોફિટ બુકિંગ બાદ જો તમે નજર કરો 15 મિનિટમાં તો તમને જે છેલ્લી 15 મિનિટની કેન્ડલ છે એમાં એક સ્પાઇક આવતો આપણને જોવા મળ્યો. તો ટીમને કહી શીખો 15 મિનિટનો ચાર્ટ પણ સ્ક્રીન ઉપર લઈને આવો, તેમાં તમે નજર કરો તો તમને જોવા મળશે કે જે ગઈકાલની જે 15 મિનિટનું ક્લોઝિંગ જે છે એ તમને એક સારી ઉપરના લેવલ આવતું જોવા મળ્યું હતું. એટલે આજે ઇમ્પોર્ટન્ટ એ છે કે આ જે એરિયા ગઈકાલનો હાઈ હતો 24,677, એટલે આ જે 24,700-720 કહું છું ને એ ક્રોસ ઓવર થવું જોઈએ. અગર જો થાય છે તો આપણે આ લેવલ 24,800 ને અચીવ કરતા જોવા મળીશું. અને નીચેની તરફ મેં કીધું ને 24,500 અહીંયા તમે જો એની નજીકથી તમે ઉપર આવે છે, એટલે જ્યાં સુધી આ લેવલ તમારો બ્રેક ના થાય મંદીનો વિચાર નહીં કરીએ. અત્યારે રેન્જમાં છીએ, નીચે 24,500, ઉપર 24,700, 200 પોઈન્ટની રેન્જની અંદર છે. 700 ની ઉપર ફર્ધર નવી તેજી, 500 નીચે થોડી આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે છે. આવો 15 મિનિટ આપણે વાત કરીએ. હવે ઓપન ઇન્ટરેસ્ટ વાત કરીએ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે 24,600 ની તો આપણે વાત કરી કે જે સ્વાભાવિક છે કે આજે ઓપનિંગ બાદ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો 24,600 ની જો તમે કેટલું છે? ઓલમોસ્ટ 80 લાખ કોલ રાઇટર્સ છે. હવે પુટ રાઇટર્સ તમે જો ગઈકાલે આવ્યા છે, બંને વચ્ચે આજે ફાઇટ તો જોવા મળશે. કારણ કે તમારું ઓપનિંગ આજે મામૂલી તેજી સાથે થશે તો 24,600 થી 24,700 ની વચ્ચે તમારું ઓપનિંગ આજે થઈ શકે છે. અહીંયા કેટલા છે? 75 લાખ કોલ રાઇટર્સ છે. અહીંયા તમારે જો ઓલમોસ્ટ 80 લાખ કોલ રાઇટર્સ છે. એટલે ઉપર અવરોધ તો છે જ. તમે જો 600 ઉપર પણ હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે, 700 પણ હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે અને 24,800 પણ કોલ રાઇટર્સ છે. એટલે આવા સંજોગોમાં ઓપનિંગ બાદ 24,700 જ્યાં સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી ઉતાવળ ના કરવી જોઈએ તેજી માટે. અને 24,600 અગર જો તમારું તૂટે છે તો એક વખત જેમ કીધું
ગઈકાલની જેમ આજે પણ ફરી 24,500 તરફ એક સપોર્ટ લેવા માર્કેટ જઈ શકે છે. તો રેન્જ માટે આ 100 પોઈન્ટ રેન્જ છે 24,500 થી 24,600. આની અંદર આવશે તો માર્કેટમાં એક બાય ઓન ડિપ પણ આવશે અને અહીંયા 24,700 ની ઉપર ક્રોસ કરશો તો તમને એક ફર્ધર સારી નવી તેજી જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા પણ આપણને જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું ગઈકાલે અને પરમ દિવસે બે વસ્તુ એક કોમન શોધ્યું અને તમે છેલ્લા 3 દિવસની વાત કરી એટલે કે આખું અઠવાડિયું 10 ડેમાં તમે રિસ્પેક્ટ આપી રહ્યા છો. અહીં તમે જો જ્યારે નીચે હતા ને ત્યારે તમે વારંવાર 10 ડેમાંથી તમે રિજેક્શન આવતું હતું એટલે ત્યારે પણ મેં તમને કીધું કે 10 ડેમાં ઉપર જવું જરૂરી છે અને જો તમે ગયા તો તમને એક સપોર્ટ તરીકે કામ કર્યું છે અને 10 ડેમાં તમારે કેટલી આવે છે 57,500. ગઈકાલનો લો કેટલો બન્યો 57,456. એટલે તમે જો 57,500 નજીક ગયું અને ત્યાંથી માર્કેટ ઉપર આવીને 57,739 તમારું ક્રોસ થયું. તો અહીંયા પણ 200 પોઈન્ટની રેન્જ છે 57,800 થી 58,000. આ 200 પોઈન્ટની રેન્જ છે એ રેઝિસ્ટન્સ એરિયા છે. મેં તમને પહેલાં પણ કીધું કે 58,000નું લેવલ જ્યાં સુધી ઉપર ક્રોસ કરીને ટકે નહીં ત્યાં સુધી ઉતાવળ ના કરવી જોઈએ અને છેલ્લા 2 દિવસથી તમે જુઓ તો 58,000ની નજીક જાય છે અને ત્યાંથી આપણને એક પ્રોફિટ બુકિંગ આવે અને નીચે 57,500 આવે છે કે ત્યાંથી આપણને ખરીદારી આવે. તો આ 500 પોઈન્ટની રેન્જ છે 58,000 આજુબાજુ જાય છે તો સ્વાભાવિક છે કે ત્યાં જોવાનું રહેશે કે માર્કેટ ટકે છે કે નહીં. નથી ટકતું તો પાછું નીચે આવી શકે અને 57,500 અગર જો આવે છે તો ત્યાં એક બાય ઓન ડિપ પણ આપણને જોવા મળી શકે છે. તો ક્લિયર નીચે આપણે આજે બે સપોર્ટ લઈને ચાલીશું એક 57,500 10 ડેમાં અને સેકન્ડ આવશે 57,350. એ છે આ અઠવાડિયાનો લો. તો આ બે લેવલને આપણે સપોર્ટ તરીકે રિસ્પેક્ટ આપીશું. ઉપર નવી તેજી માટે 58,000 વાળો જે એરિયા છે એને ક્રોસ ઓવર થવું જરૂરી છે. અગર જો થાય છે તો નવી તેજી 58,300 અને 58,600 તરફની પણ આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે. આવો વાત કરી લઈએ 15 મિનિટ. તો 15 મિનિટે તમે નજર કરો તો અહીંયા પણ જે રીતે આપણને પહેલાં ઉપલા સરસથી પ્રોફિટ બુકિંગ આપણને આવ્યું અને એ બાદ થોડુંક કહેવાય સેટલમેન્ટ આપણને છેલ્લા અડધો કલાકમાં સારું એવું જોવા મળ્યું છે. તો ગઈકાલનો લો ત્યાં 57,500 અને આગલા દિવસે તમે જો 57,500 તમે સપોર્ટ લીધો તો જ્યાં સુધી 57,500 ના તૂટે અહીંયા પણ ફ્રેશ મંદી માટે વિચાર ના કરવો અને ફ્રેશ વન વે તેજી માટે સ્વાભાવિક છે કે 58,000 લેવલ એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ લેવલ ક્રોસ ઓવર થશે તો પછી મોમેન્ટમ એક તેજીનું જોવા મળી શકે. અધરવાઇઝ થોડું કન્સોલિડેશન આજે પણ પોસિબલ જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ ક્વિકલી જોઈ લઈએ તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો 58,000 તમને જોવા મળશે કે જે હાઈએસ્ટ કોલ રાઇટર્સ એઝ ઓફ નાઉ આપણને જોવા મળી રહ્યા છે. કેટલા તો એ છે 23.5 લાખ. સારી વસ્તુ એ છે કે પોટાટેસ કોન્ફિડન્સ તો જાળવી રાખ્યો છે અને સારી વસ્તુ એ પણ છે કે ગઈકાલે નવું કોલ રાઇટર્સ નથી આવ્યા એટલે જે છે એ જ છે નવું એડિશન એટલું નથી થયું. હવે 57,500માં તમે જો ગઈકાલે જ્યાંથી સપોર્ટ લીધો ને ત્યાં તમે જો પોઝિશન કોલ રાઇટર્સ પોટાટેસ બંને પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરી નવું એડિશન નથી થયું તો એ પણ સ્વાભાવિક છે કે જોવાનું રહેશે કે હવે આજે 57,500 કઈ દિશા તરફ આપણને લઈ જાય છે. અગર જો ત્યાંથી સપોર્ટ મળે છે જેમ આપણે વાત કરી 10 ડેમાં પ્રમાણે તો સ્વાભાવિક છે કે 58,000 આ એક લેવલ છે કે જેને ક્રોસ કરવાનું ઇમ્પોર્ટન્ટ રહેશે. પરંતુ એઝ ઓફ નાઉ ઓપનિંગના સંકેત ફ્લેટ કાં તો પછી પોઝિટિવ સાઇડ જોવા મળી રહે છે. તો ઓપનિંગ બાદ નિફ્ટી માટે આપણે જેમ વાત કરી તો એ છે તમારા માટે 24,700નું લેવલ ક્રોસ થઈને ઉપર ટકવું જરૂરી છે તો તેજી જોવા મળશે કે અધરવાઇઝ રેન્જમાં રહેશે અને નીચે જો ઘટાડો આવે છે તો 24,500 કે જે એક મલ્ટિપલ સપોર્ટ તરીકે આપણને કામ કરશે. સેમ વે બેંક નિફ્ટીમાં આજે ઓપનિંગ બાદ 57,800 થી 58,000 આ રેઝિસ્ટન્સ એરિયા છે. અગર જો ત્યાં ઉપર ટકે છે તો ફર્ધર સારી તેજી જોવા મળી શકે. અધરવાઇઝ થોડુંક કન્સોલિડેશન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. યસ ઓકે તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા